જૂના આવ્યા. After a long time. Good morning, mommy. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેટલા વર્ષે તને જોયો. અરે વાહ, બહુ બહુ મસ્ત થઈ ગયો છે નહીં? આ શું પહેર્યું છે મો? શું પહેર્યું છે? હા, જીન્સ ટી-શર્ટ પહેરો, સારા લાગશો. બસ બેટા બસ, હા, મારી વાત સાંભળ. હવે એ બધી પંચાયત મૂક. આ તારા મમ્મી છે. તું ઘણા સમય આવ્યો છો, કંઈક પગે તો લાગ બેટા. અરે પપ્પા, મને ખબર જ છે કે મારા મમ્મી છે. અને આ પગે લાગવાની સિસ્ટમ હજી ગઈ નથી. શું બોલે છે તું? હા, સાચું જ કહું છું. આ જે પણ કંઈ કહું છું ને એકદમ સાચું કહું છું, કંઈ ખોટું નથી કહેતો. જોઈ બોલ. શું બોલે છે? હા, ખબર છે મને કે તું વિદેશ રહીને આવ્યો છે, વિદેશી સંસ્કૃતિ સાથે જીવ્યો છે, પણ એનો મતલબ એ તો નહીં ને બેટા કે આપણે આપણા જ મૂળિયા ભૂલી જઈએ. અરે એવું કાંઈ ના હોય મો. આવું કોઈક વાર વિદેશ ખબર પડે કે ત્યાંની સંસ્કૃતિ કેવી છે. હા, હું જેને દેવી દેવતા આ બધામાં માનતો જ નથી. ટાઈમ વેસ્ટ છે. કહેવાય છે ને કે ટાઈમ ઇઝ મની. અને જો તમે ટાઈમ જ યુઝ ના કરતા આવડતું હોય ને તો તમને જીવતા જ ના આવડે. લૂઝ યોર લાઈફ. શું બોલી રહ્યો છે? હા હા, થોડા વર્ષો વિદેશમાં શું રહ્યો? તું તારા મા બાપને આપેલા સંસ્કાર ભૂલી ગયો? આપણી સંસ્કૃતિ ભૂલી ગયો? અરે હું તો તને એમ કહેવાની હતી બેટા કે તું આટલા વર્ષે આવ્યો છે તો આપણે માતાજીના મંદિરે જવાનું છે, કુળદેવી માના મંદિરે. બસ આ પગે લાગવા સુધીનું ઠીક હતું. હું છે ને કે મંદિર નથી જવાનું. મારી પાસે છે ને ઘણા કામ છે. મારી વાત સાંભળ બેટા. તારી મમ્મી સાચું જ કહે છે. તું ઘણા સમય પછી જો વિદેશથી આવ્યો છો, અમે માનીએ છીએ કે તારી ત્યાં નોકરી લાગી ગઈ છે, સારો એવો પગાર છે, પણ એનો મતલબ એવો થોડો છે કે તું આજે ભારતમાં આપણા ઘરે આવ્યો છે તો આપણા કુળદેવનું અહીંયા મંદિર ક્યાં દૂર છે, આપણા ઘરથી નજીક છે, તો ત્યાં જઈને માથું ટેકવવામાં તને વાંધો શું છે? મારે તો છે ને અહીંયા આવવું જ નહોતું. તો થોડું કામ હતું ને એટલા માટે આવવું પડ્યું. બાકી મને આ કન્ટ્રી હવે ગમતી જ નથી. કેટલું પોલ્યુશન છે આમાં. શું બોલે છે? હા, અને આવું નહોતું એટલે? અરે અહીંયા તારી પત્ની છે, તારા લગ્ન થઈ ગયા છે, અને હવે હું તો એમ કહું છું કે તારે વિદેશ જવાની જરૂર જ નથી. નો, વિદેશ હું ના છોડી શકું. હું વિદેશ જ રહેવાનો છું. આ તમારા લોકોના કહેવાથી અહીંયા આવ્યો છું અને મારું થોડું કામ હતું એટલા માટે આવ્યો છું. બાકી બેક ટુ માય વર્ક એન્ડ બેક ટુ માય કન્ટ્રી. માય કન્ટ્રી? તો આ શું છે? હા, આ મારી માટે હવે વિદેશ છે, મારો દેશ નથી. માય કન્ટ્રી ઇઝ ધ ઓસ્ટ્રેલિયા. બસ બેટા, તારું પતિ ગયું તો મારી એક વાત ધ્યાન દઈને સાંભળ. તારે જે પણ કઈ નોકરી ત્યાં છે ને એ સારી હતી અને સારી જ છે. એ બધું હું અને તારી મમ્મી સમજી શકીએ છીએ. પણ તારી મમ્મી હમણાં શું કીધું? તારા લગ્ન થઈ ગયા છે. આ કવિતા સાથે તારે જિંદગી જીવવાની છે. એટલા માટે હવે તારે છે ને ઓસ્ટ્રેલિયા જવાનું નથી. આ આપણો ભારત દેશ આટલો વિશાળ છે. અહીંયા કેટલા કંપનીઓ છે, કેટલા સ્કોપ છે નોકરીઓના. શું અહીંયા નોકરી ન મળી શકે? રહેવા દો ને. મારે વિદેશની પસંદગી એટલા માટે જ કરવી પડી હતી કારણ કે આપણા દેશમાં એવો સ્કોપ નથી. અને બીજી વાત કે મારા બંદલો મૂકી અને હું ચિલ્લરો કમાવા નથી બેઠો. એટલે અહીંયા ભારતમાં રહે છે તો કમાતા જ નથી. બેટા એક વાત સાંભળી લે. આ અબજોપતિ થઈને નાની વાત કહેવાય. એટલા બધા ધનવાન લોકો અહીંયા ઇન્ડિયામાં રહે છે, અને એમાં પણ આપણા ગુજરાતમાં. હે, તને ખબર નથી? રહેવા દો ને. કોને સમજાવો છો? જેને વિદેશી હવા ચાખીને આવ્યો છે ને એને ક્યાં ખબર છે આ માટીનું ઋણ? બેટા, આ જ ધરતીમાં તું મોટો થયો, અહીંયા જ અમે તને સંસ્કાર આપ્યા, અને અહીંયા જ તું એ લાયક બન્યો કે વિદેશમાં જઈને નોકરી કરી શકે. સમજો? એટલે તારા પપ્પા અને હું કહીએ છીએ ને એ વાત માન. તો તમે પણ એક વાત સાંભળી લો. સમય બદલાય ને એની સાથે સાથે વ્યક્તિએ વિચારો પણ બદલવા છે. અને જો સમયની સાથે વિચારો ના બદલીએ ને તો સમય તો આગળ જતો રહે છે, પણ આપણે આ દોડમાં ક્યાં પાછળ છૂટી જઈએ ને
એની ખબર આપણને પણ નથી રહેતી. અન્ડરસ્ટેન્ડ? બહુ મોટી ભૂલ કરી છે ઇન્ડિયા આવી. હાય, શું પહેર્યું છે? તમે નોટિસ કર્યું ને? મને ખબર જ હતી કે આ બ્લેક કલર છે ને તમને બહુ જ ગમે છે. યસ, બ્લેક કલર ઇઝ માય ફેવરેટ. બટ સાડી ને તેની જગ્યાએ કંઈ બીજું પહેર્યું હોત ને તો હકીકતમાં તું તારી લાઈફમાં આગળ વધી જ નથી શકતી. ફેશન નામની ખબર જ નથી પડતી તને. શું બોલો છો? અને આવી રીતે કેમ વાત કરો છો? તમે જ કહેતા હતા ને કે તું સાડી પહેરીને તો બહુ સારી લાગે, એટલે જ તો આજે મેં સાડી પહેરી. એ સમય અલગ હતો ને. અરે આ તો ઓલા જેવું થયું, મંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. આવ વિદેશ તો ખબર પડે. ઓસ્ટ્રેલિયામાં એકથી એક મેમ શું લાગે છે, અને એનું ફેશન સેન્સ તારા કરતા 100 ગણું સારું છે. તમે અહીંયા ઇન્ડિયા આવ્યા છો અમારા લોકોની પાસે, તમારા મમ્મી પપ્પા પાસે, તમારી પત્ની પાસે. ભૂલ તમને એ વાતની ખુશી નથી? નથી. સાચું કહું ને તો મારે તો અહીંયા આવું જ નહોતું. હા, તો તમે લોકો ફોન ઉપર ફોન કરતા હતા, અને એની સાથે અહીંયા ઇન્ડિયામાં મારે એક કામ હતું, એટલા માટે આવ્યો છું. બાકી મને હવે આ ઇન્ડિયા ગમતું જ નથી. આકાશ, કેવી વાત કરો છો? અમે લોકો અહીંયા છીએ, તમને તમારા પરિવાર પાસે આવું નથી ગમતું? આકાશ, મેં તો વિચાર્યું હતું કે તમે જ્યારે હવે ઇન્ડિયા આવો ને તો હું તમને કહું કે તમે મને પણ સાથે લઈ જાઓ, તો આપણે સાથે રહી શકીએ. તને લઈ જાઉં, અને પણ મારી સાથે વિદેશ? હા, તારા સાથ બહુ જતા રહેશે ને તો પણ તું ત્યાં સેટ નહીં થાય. કાળો અક્ષર તો કવાડે માર્યો છે. મને નહોતી ખબર કે તમે વિદેશમાં જશો ને પછી અમારાથી દૂર થઈ જશો. જો ખબર હોત ને તો તમને ક્યારેય ના મોકલે. દૂર જ થવું છે હવે મારે તારાથી. તારાથી શું, મારા આખા પરિવારથી દૂર થવું છે. કારણ કે મને છે ને શરમ આવે છે. તમને લોકોને હું ત્યાં પ્રેઝન્ટ નથી કરી શકતો, અને જો ત્યાં કોઈને પણ ખબર પડી જાય ને કે શી ઇઝ માય વાઇફ, તો મારી હસી ઉડાડશે લોકો, શરમાવશે મને. અમારી જ ભૂલ હતી કે અમે લોકો એટલી ઉમ્મીદ રાખી. છોડો હવે, તમને અહીંયા આવવાની ખુશી જ નથી તો આગળ શું વાત કરવાની? એટલે જ કોઈએ કીધું છે કે પારકી ઉમ્મીદ હંમેશા દુઃખદાયી છે. એ દુઃખ જ આપે, એનાથી વિશેષ બીજું કંઈ નહીં. ચલ છોડે બધી વાત, જા અને મારા માટે એક કેપેચીનો બન. સોરી, હું પણ કોને કહું છું, ચા સિવાય કઈ ભાર્યું હોય તો બનાવે. મમ્મીજી, ક્યારે આવ્યા? હમણાં જ આવી. પણ આ શું, આંખમાં આંસુ સાના? આંસુ ના, એ તો મને કંઈક કચરું પડી ગયું હશે ને? ખુશીના આંસુ છે? આકાશ આવ્યો એની ખુશી? હા, શું થયું? કેમ કઈ બોલતા નથી? એવું લાગે છે કે હવે બોલવા માટે કઈ છે જ નહીં મમ્મીજી. કેમ આવું શું કામ બોલો છો તમે? એ આવે એની ખુશી આપણને જ, પણ એમને છે એ ખુશી તમને દેખાય છે કે અહીંયા આવ્યા છે એમના પરિવાર પાસે, એમની પત્ની પાસે? સાચી વાત છે બેટા. આકાશને અહીંયા આવવાની કોઈ ખુશી નથી. મેં આને તમારા સસરાએ ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ જાણે આપણને બધાને પારકા માને છે,
એને આપણો આ દેશ નથી ગમતો, આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા નથી ગમતી. હું એ નથી ગમતી. તમને ખબર છે અત્યારે એમને મને મને દેશી કહી દીધું. કેવા લાગે કે જમાનો કેટલો આગળ વધી ગયો છે, લોકો કેટલા ફેશનેબલ થઈ ગયા છે ને તું હજુ આ સાડલામાં જ પડી છે. મમ્મીજી એક સમય હતો જ્યારે એ જ મને કહેતા હતા કે તું સાડી પહેરીને તો બહુ સારી લાગે છે, અને હવે એમની વિદેશી મેમ સારી લાગે છે, ફેશનેબલ લાગે છે. હા બેટા, એને એ વિદેશી હવાનો ચસ્કો તો લાગી જ ગયો છે, પણ એને ખબર નથી કે જ્યાં સુધી આપણે આપણી માટીથી જોડાયેલા રહીએ ને ત્યાં સુધી આપણે હંમેશા પ્રગતિ કરીએ. પણ જે દિવસે આપણે આપણી જન્મભૂમિને જ ભૂલી જઈએ ને ત્યારે કંઈ ના થાય. પણ તમે ચિંતા ના કરો, હું અને તમારા પપ્પા છીએ ને, હા, બધું સંભાળી લઈશું. અને હવે તો એને વિદેશ મોકલવો પણ નથી. શું બોલો છો? એ ક્યારેય નહીં માને. એ માને કે ન માને, મનાવવો પડશે. કહેવાય ને કે પંખી 2 દિવસ પોતાના વિસ્તારથી દૂર કદાચ ગમે એટલું વિહરે, પણ પાછું તો એને એના વિસ્તારમાં અને માળામાં આવવું જ પડે. એટલે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. ખબર છે તમે પત્ની છો, એક પત્નીના મન પર પતિની કહેલી વાતો કેટલી અસર કરે ને એ બરાબર સમજુ છું. પણ એને આપણે આપણો કરવાનો છે, પાછો આપણી પાસે લાવવાનો છે. હા, હું તમારી સાથે છું. અને હવે આ રડવાનું નહીં. હા, સ્માઈલ કરો. ચા બનાવશો? બનાવી દો. આકાશ, હા, આ શું છે? તું હજી અત્યારે ઊભો થાય છે? આમ તો જો કેટલા વાગ્યા. તૈયાર થઈ ગયો છો હજી? પણ તો તૈયાર થઈ ગયો હોય તો આ કંઈક ભગવાનના પગે લાગવું, એવા કંઈ તો વિચારો તારો હોવા જોઈએ કે નહીં? મારી એજ છે ને 25 છે, 75 નહીં. અચ્છા, હા, એટલે ભગવાનની પૂજા તમે કરો. તમારી ઉંમર થઈ ગઈ છે, મારી નહીં. અને આમ પણ ઇન્ડિયા નહોતો રહેતો, વિદેશ છે. અને વિદેશની સંસ્કૃતિમાં મોડું ઉઠવું એટલે નોર્મલ કહેવાય. માની લીધું કે વિદેશની સંસ્કૃતિમાં મોડું ઉઠવું એ ત્યાંની લાઈફ કહેવાય. પણ બેટા, તારો જન્મ છે ને આ ભારત દેશમાં થયો છે, એટલે તું ગમે એટલા પ્રયાસ કરીશ ને તું ભારતીય નહીં મટે. એટલે આપણા દેશની સંસ્કૃતિ, આપણા દેશના વિચારો એ તારામાં હોવા જોઈએ. તમે છે ને તમારા વિચારો અને તમારી સંસ્કૃતિ ફોલો કરો. મારે ફોલો કરવાની કોઈ જરૂર નથી. ભલે તમે કહો છો કે મારો જન્મ અહીંયા થયો હોય, પણ હવે હું દિલથી ઇન્ડિયન નથી રહ્યો, ઓસ્ટ્રેલિયન થઈ ગયો છું. મને મારું ઓસ્ટ્રેલિયા વાલું છે. અરે પણ તમે લોકોના મગજમાં કેમ એક જાતનું વિદેશનું ભૂત સવાર થઈ જાય છે એટલે બધું ભૂલી જાવ છો? આપણા આગળના દિવસો ભૂલી ન જવાના હોય. ભલે તમે ગમે એટલા વિદેશમાં સ્થાયી થઈ આવો, મારી એક વાત સાંભળી લે. આ છે ને બધા રાહ જોઈને બેઠા છે, મંદિરે જવાનું છે બધા આખા ફેમિલીએ. તો તું તૈયાર થઈ જા. હજુ તો મને લાગે તું નાયો પણ નહીં હોય. કીધું ને તમને, ફ્રેશ થઈ ગયો છું, પણ તમારા ગોલીપા કરવા નવરો નથી. અરે અને ગોળી તમારે જવું હોય ને તો જતા આવો, મારે નથી આવવું. જો આકાશ, મારી એક વાત તું છે ને કાન ખોલીને સાંભળી લે. આ તારા જે વિચારો છે ને એમાં થોડો બદલાવ લાવ. આ સારા નથી વિચારો. મારા વિચારો બહુ સારા થઈ ગયા છે. પહેલા છે ને હું બધાનું વિચારતો હતો, બધા વિશે સમજતો હતો ને સમજાવતો હતો, પણ બધું બંધ કરી દીધું છે. હવે હું મારી લાઈફમાં પોતાની જાતે જ પોતાના નિર્ણયો પણ લઉં છું અને બહુ બહેતર રીતે જીવવું પણ છું. એ તો મને ખબર છે. આ છોકરાઓ મોટા થાય ને જવાન થાય ને એટલે પોતાની લાઈફ જીવતા શીખી જ જાય છે. પછી એને કોણ માં કોણ બાપ એને એની પડી જ નથી હોતી. પણ બેટા, તારા લગ્ન થઈ ગયા છે, તારા ઘરમાં તારી પત્ની છે કવિતા,
અને તું એને પણ મેં સાંભળ્યું છે કે ઇગ્નોર કરે છે. હા તો એ કરું જ ને ઇગ્નોર. મારા માટે યોગ્ય નથી એ પત્ની. કેમ યોગ્ય નથી એટલે? કેમ યોગ્ય નથી? એ માણસ નથી? એ તારી સાથે જિંદગી જીવવાને લાયક નથી? નથી. કેમ? કારણ કે હું એને પસંદ નથી કરતો. મારી માટે કોઈ એવી છોકરી જોઈએ છે જે મારી જેમ વેલ એજ્યુકેટેડ હોય અને મારી લાઈફસ્ટાઈલને ફોલો કરે. અરે બસ કરી જા હવે. પસંદ નથી કરતો ને વેલ એજ્યુકેટેડ ને આ ને તે, આ બધા તારા સપના પૂરા નહીં થાય. એક વાત સાંભળી લે, આ કવિતા છે ને આ ઘરમાં જ રહેશે, એ પણ તારી પત્ની બનીને. એટલે છે ને લાંબા ટૂંકા વિચાર બંધ કરી દે. અને તમારે રાખવી હોય તો રાખજો, પણ હું જ આ ઘરમાં નથી રહેવાનો. હા તો તમારા લોકોના ફોન આવતા હતા ને મને દયા આવી ગઈ ને મારું થોડું કામ હતું ને એટલા માટે ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા આવ્યો છું. હા તો ઉપકાર કરી દીધો, તે બહુ મોટો ઉપકાર કરી દીધો અમારા પર. હવે છે ને મારે કઈ નથી સાંભળવું. તું તૈયાર હો ને તો ચાલ મંદિરે જવા. નથી આવું. તમારે જવું હોય તો જાઓ. એકવાર કીધું ખબર નથી પડતી તમને? જ્યારે જુઓ ત્યારે બસ એકની એક વાત. ભગવાન દર્શન અંધશ્રદ્ધાળુ થઈ ગયા છો તમે. કેવો છે આ છોકરો? ભગવાનમાં રસ નથી, ભગવાનના દર્શન કરવા નથી. શું કીધું? આવે છે? આપણે મંદિરે જવાની બધી તૈયારી કરી દીધી, તો આકાશ આવે છે ને? નહીં, આકાશે ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી. તમારે લોકોને મંદિરે જવું હોય તો જાઓ, મારે નથી આવવું. એ શું કહે છે ખબર છે? તમે બધા છે ને અંધશ્રદ્ધાળુ છો, ખોટા ભક્તિ ભાવમાં પડ્યા છો. ચાલો નાસ્તિક થઈ ગયો છે સાવ. આપણને કહે છે કે તમારે મંદિર જવાની શું જરૂર છે? એ સમજતો કેમ નથી? એટલી બધી તો વળી એને શું લત લાગી ગઈ કે આપણી સંસ્કૃતિને ભૂલી ગયો? જે રોજ જય શ્રી કૃષ્ણ કહીને જતો, આપણને પગે લાગીને જતો, એ આટલો બધો બદલાઈ ગયો? શું વિદેશી હવા આટલી બધી ખરાબ છે કે માણસ આખો બદલાય જ જાય? તમે વિચાર તો કરો. ત્યાંના લોકો આપણી સંસ્કૃતિ અપનાવે અને આપણા લોકો આપણી સંસ્કૃતિ ભૂલી જાય. બધું છે ને આમ ઉલટું બની ગયું છે. તે હમણાં કીધું ને એમ, ત્યાંના લોકો આપણા ભગવાનમાં માનતા થયા છે, આપણી ગુજરાતી અને દક્ષિણી સાડી પહેરતા થયા છે, અને આપણા લોકો એની સંસ્કૃતિમાં ઢળી ગયા છે. એને ભગવાન ગમતા નથી, ભગવાનના મંદિરે જવું ગમતું નથી. આપણે સારી સારી વાતો કરીએ તો આપણી વાતો એને ગમતી નથી. આમાં તો છે ને મોટા ભાગે ભૂલ મારી જ છે કે મેં એને વિદેશ જવાની રજા આપી. જો ન ગયો હોત ને તો અહીંયા સારી રીતે સંસ્કારી બનીને આપણી સાથે રહ્યો હોત. અરે વિદેશ જવાથી કઈ આપણે આપણા સંસ્કાર થોડી ભૂલી જવાય, આપણી રીતભાત થોડી ભૂલી જવાય. રીતભાત? અરે રીતભાત બધું ભૂલી જાય છે. પોતાના મા બાપ, ભાઈ બહેન, પતિ બધાને ભૂલી જાય છે. કારણ કે આ લોકો છે ને, મેં તો એવા દાખલા જોયા છે, અહીંયા મા બાપ મરી ગયા હોય ને તો પાણી પાવા આવતા નથી. ત્યાંથી ફોન આવે છે કે અહીંયા અમને રજા નથી મળતી. લો કરો વાત. ખરેખર આ જે લોકો પોતાના દીકરા કે દીકરીને વિદેશ મોકલે છે, એ મા બાપ તો દીકરા કે દીકરી હોવા છતાં પણ વાંજ્યા જ છે. અને આપણી હાલત પણ અત્યારે એવી જ છે. જુઓ ને, આપણો દીકરો આવ્યો તો ખરો, પણ આપણો થઈને નહીં, એ ત્યાંનો થઈ ગયો. છોડો, આપણે નથી જવું મંદિરે. અરે એવું કે થોડું ચાલે? એ નાસ્તિક થઈ ગયો છે, આપણે થોડા નાસ્તિક છીએ. આપણે તો મંદિરે જવું જ છે. આ બધી પંચાયત મૂક, આપણે મંદિરે જઈએ. તો કવિતા બહુને તો કહો, એ ક્યાં છે? આપણે 3 જણા જઈએ ને. હા, કવિતાઓને લઈ જઈએ. પણ હું શું કહું છું, આ છોકરાને શાંત તો ઠેકાણે લાવવી જ પડશે. આ વિદેશનું ભૂત સવાર થયું છે ને, ભૂત તો ઉતારવું જ પડશે. તમને લાગે છે કે એના મગજ પરથી આ ભૂત ઉતરે? એને આપણે પરાણે જકડીને રાખ્યો છે ને, એવી વાત છે. એને આપણી સાથે ફાવતું જ નથી. છતાંય આપણે પ્રયત્ન કરીશું, તમે કહો છો એમ. ઠીક છે, તો કવિતાઓને અંદર કે એ સાથે આવે. હું નીચે રાહ જોઈને ઉભો છું. હા.
આઈ એમ ફ્રસ્ટ્રેટેડ યાર. જાતું નથી કે હવે આ લોકોથી પીછો કેવી રીતે છું. આકાશ, કોની સાથે વાત કરો છો? તારી સોતન સાથે. ખબર નથી પડી રહી, ફોન ઉપર વાત ચાલુ છે મારી, અને જ્યારે હોય ત્યારે શું પંચાયત કરવા દોડી આવે છે તું. હું તમારી સાથે વાત કરવા આવી હતી કે તમે મંદિરે ના આવ્યા. આ બધું શું છે? અરે નથી આવું મારે મંદિરે. અરે હું નથી માનતો પૂજા પાઠમાં, આ ભક્તિમાં. જો તમે માનો ન માનોની વાત નથી, વાત અહીંયા મમ્મી પપ્પાની છે. અને આ સોતન, આ બધું શું છે? જો મારા ફ્રેન્ડનો ફોન હતો, એની સાથે વાત કરતો હતો, મારું માઇન્ડ ફ્રસ્ટ્રેટ હતું ને એટલે તારી સાથે આવી રીતે વાત કરી. શું છે આ બધું? હા, શું છે આ બધું? આને સમજાવો, અને જ્યારે જો ત્યારે મારી સાથે ખોટી મગજમારી કરે છે. આકાશ, તને એવું નથી લાગતું કે મગજમારી તું કરી રહ્યો છે? હા, તને એવું નથી લાગતું કે તારી મગજમારી બહુ વધી ગઈ છે? હા, એ તો ખબર જ છે ને. આ ઘરમાં બધા તમને ઘરના લોકો જ વાલા લાગે છે. ઘરની બહારનું વ્યક્તિ કોણ? તો કે હું, મિસ્ટર આકાશ. શું બોલે છે તું? હા, ગાંડો થઈ ગયો છે? તારા મા બાપને તું હાથે કરીને પારકા કરી રહ્યો છે. અહીંયા આવ્યો ત્યારનો એકથી એક વાત કરે છે કે મને ઇન્ડિયા ગમતું નથી. અરે ગમતું નથી તો તું નાનેથી મોટો આ ઇન્ડિયામાં થયો, ભણ્યો આ ઇન્ડિયામાં, લગ્ન આ ઇન્ડિયામાં કર્યા, અને થોડા વર્ષો તું વિદેશ શું રહ્યો, ત્યાંના ગુણગાન ગાવા માંડ્યો. ને થોડાક વર્ષ રહ્યો ને એટલે જ ખબર પડી મને કે ઓસ્ટ્રેલિયા શું છે અને ઇન્ડિયા શું છે, ત્યાંની લાઈફસ્ટાઈલ શું છે અને અહીંની લાઈફસ્ટાઈલ શું છે. એ ભગવાન, નહીં સમજે તું, અને તું સમજવાનો પણ નથી, એ ખબર પડી ગઈ છે. તને શું લાગે છે હા કે આ વિદેશમાં નોકરી કરીને 2 પૈસા વધારે કમાઈને બહુ આગળ વધી જઈશ? હા, તે વધી જ જઈશ. વિદેશ ગયો ને પછી જ મને ખબર પડી કે ત્યાંની લાઈફસ્ટાઈલ શું છે ને અહીંની લાઈફસ્ટાઈલ શું છે, વિદેશ શું છે ને આપણું ઇન્ડિયા શું છે. ભાઈ, તને ખબર પડી ગઈ ને તો મારી વાત હવે કાન ખોલીને સાંભળી લે. ત્યાં તમારા જેવા છોકરાઓ જે વિદેશ કમાવા જાય છે ને, એના કેવા ધંધા હોય છે ને મને બધી ખબર છે. હોટલોમાં પોતા મારે છે, બિયર બારમાં બાટલા ભરવા જાય છે, આવી જિંદગી જીવે છે, અને અહીંયા આવીને કોલર ઊંચા કરે છે કે હું વિદેશમાં નોકરી કરું છું. અરે ધૂળ પડી એવી નોકરીમાં. એના કરતા સારી નોકરીઓ ઇન્ડિયામાં થાય છે. લોકો અહીંયા પણ કમાય જ છે, બંગલા બનાવે છે, એશોરામથી જીવે છે. પણ એ નહીં સમજાય આપણા દીકરા, કારણ કે એને આ એની બૈરી દેશી લાગે છે. મા બાપ એને જૂનવાણી વિચારવા લાગે છે. આ એની સંસ્કૃતિ એને ખરાબ લાગે છે. હા, ભગવાનને પગે લાગવું હોય ને તો મારા દીકરાએ વિચાર કરવો પડે કે શું કામ પગે લાગવું, કારણ કે ભગવાન જેવું તો કઈ છે જ નહીં ને. નથી લાગતું તને? નહીં, નથી લાગતું? નથી જ. નીકળ તું, આજે ને આજે, હમણાં નીકળ અમારા ઘરમાં કે આ ઇન્ડિયામાં તારી કોઈ જગ્યા નથી. અને બેટા કવિતા, ચિંતા નહીં કરતી. આવો વર હોય ને એના કરતા વર ના હોય ને તે વધારે સારું. આ છોકરી પારકું ઘર મૂકીને આપણા વિશ્વાસે આ ઘરમાં આવી કે અહીંયા સુખી રહેશે, પણ એનો પતિ એની ઇજ્જત જ નથી કરતો, એની ગણતરી જ નથી કરતો, તો પછી એને અહીંયા રહીને શું ફાયદો? જવા દો આપણા દીકરાને. હવે ત્યાંની હવા લાગી ગઈ છે ને, જ્યાં જીવ બેટા. એક વાત યાદ રાખજે, ત્યાં રૂપિયો છે, ત્યાં એસો આરામ છે, ત્યાં બધું જ છે, પણ ત્યાં તારા માથે હાથ મૂકીને તને એમ કે ને કે ચિંતા ન કરતો બેટા, કોઈ પણ તકલીફ હોય ને તો અમે તારી સાથે છીએ, એમાં મા બાપ નહીં હોય. હા, રસ્તે ચાલતા કદાચ ઠેસ વાગી જશે અને પડી જઈશ ને તો ત્યાં સાથ આપવા માટે હવે પત્ની પણ નહીં. સાંભળ, બીમાર પડીશ ને તો ડોક્ટર, નર્સ બધું ખરીદી શકીશ, પણ તને કોઈ પ્રેમથી એમ નહીં કે ચિંતા નહીં કર, જલ્દી સાજો થઈ જઈશ. આ કહેવા વાળું તારું પોતાનું કોઈ નહીં હોય. જા જા જા, વિદેશ જા, ત્યાં રે, એકલો રે, મજા કર અને જિંદગી જીવ બેટા. કારણ કે મા બાપે તો તને જન્મ એના માટે જ આપ્યો છે કે તું મોટો થાય, આગળ વધ અને અમને ભૂલી જાય. જા. અને બીજી વાત, આ ઘરમાંથી તું પગ બહાર મૂકીશ ને એટલે તું ભૂલી જજે કે તારા મા બાપ છે. તારા માટે તારા મા બાપ મરી ગયા સમજજે. અમારે આવું સંતાન નથી જોઈતું કે જેને પોતાના મા બાપને ના પડી હોય, ભગવાનને ના પડી હોય, પોતાની પત્નીને ના પડી હોય,
આવા છોકરામાં નથી જોઈતા. તું જા જા, વિદેશ જા, તું નથી અમારે તારી કોઈ જરૂર. શું વિચારે છે? છોડો મમ્મી, હે નહીં સમજે. તમને ત્યાં બધું સારું સારું દેખાય છે, ત્યાં હશે, સુખ સાહેબી હશે ત્યાં, પણ આપણા ઇન્ડિયાના અહીંના સંસ્કાર, અહીંની સંસ્કૃતિ એ ત્યાં નહીં મળે. સાચી વાત છે તમારે. આજકાલના મારા જેવા છોકરા છોકરીઓની આજ તો કરમ કઠણાઈ છે. બે ચોપડી વધારે ભણીશું ને આગળ શું વધી જાય, વિદેશ શું જઈ આવે, પોતાની જાતને મહાન સમજવા લાગે છે. એ જ કંઈક છે અને બીજા તો માણસ જ ક્યાં છે એવું લાગવા લાગે છે. બધું ભૂલી જાય છે કે એ જે પોઝિશન પર છે, જે હોદ્દા પર છે, ત્યાં પહોંચાડવા માટે એનો પરિવાર યથાર્થ મહેનત કરીને એ જે હોદ્દા પર છે, એ જે પોઝિશન પર છે, ત્યાં પહોંચાડવા માટે એના પરિવારે રાત દિવસ એક કર્યા છે. મમ્મી, તમારી વાત સાચી છે. તમે કઈ ખોટું નથી કીધું. આવી ગયો હતો મારા અંદર અહંકાર. હું પણ આવી ગયું હતું મારા અંદર. મને લાગવા લાગ્યું હતું કે આપણો દેશ તો દેશ જ નથી, અહીંના લોકો જીવવાને યોગ્ય નથી, અને વિદેશનું વાયરો વાઈ ગયું. મને એવું લાગવા લાગ્યું હતું કે વ્યક્તિનું સાચું જીવન વિદેશમાં છે, અહીંયા નહીં. પણ તમે કીધું એમ પપ્પા, જે લોકો વિદેશનો મોહ રાખીને વિદેશમાં જાય છે ને, ત્યાં સુખીથી જીવી નથી શકતા. ત્યાં રોજ મરી મરીને જીવે છે, છતાંય પોતાની જાતને એવું સમજે છે કે હું કંઈક છું. આપણા ઘણા ઇન્ડિયાના લોકોને ત્યાં હેરાન થતા જોયા છે મમ્મીને. હવે શું? બધું જોયા પછી પણ તારા મનનો જે અહંકાર હતો એ હવે જવું છે તારે વિદેશ? નથી, મારે વિદેશ નથી જવું. મારે મારા દેશમાં રહેવું છે. મારે મારા પરિવાર સાથે રહેવું છે. એક પરિવાર વગરના વ્યક્તિને કેવું થાય ને, ત્યારે જ ખબર પડે કે જ્યારે એની પાસે પરિવાર ના હોય. પણ મને સમય રહેતા ભાન થયું છે મમ્મી. આજે મને પરિવારની કિંમત સમજાવી છે મમ્મી. ઠીક છે બેટા, હવે રડવાનું બંધ કર. આ તારા મગજમાં જે વિદેશી વાયરો હતો ને, એ વાયરો હવે નીકળી ગયો. ભારતની, આપણા ઇન્ડિયાની આ સ્વચ્છ હવામાં આપણે જિંદગી જીવવાનું છે. આપણે સાથે મળીને જીવવાનું છે. તું, હું, તારી મમ્મી, તારી પત્ની, આપણે એક પંખીના માળાની જેમ આ ઘરમાં રહેવાનું છે. હા, હવે તમે ફિકર ના કરજો. હું આપણા દેશમાં જ રહીશ, તમારા લોકોની સાથે જ રહીશ, અને અહીંયા જ મારું અને સાથે સાથે તમારું પણ ભવિષ્ય બનાવીશ. અને તમને લોકોને બહુ ખોટું કીધું છે. તમે હકીકતમાં સાડીમાં બહુ જ સારા. ઠીક છે, આ બધી વાત મૂક. તું અને તારી પત્ની તમે બંને અત્યારે જ મંદિરે જઈ આવો. જાઓ. હા, સારું. ચાલો. ચાલો, આ ઘીના ઠામમાં ઘી પડી ગયું. ચા પીશો? હા.